સર્વને જય મા વૈષ્ણોના જય કૃષ્ણભંજન દેવ। ચોમાસું ચાલે છે, ભજીયા અને ચા ચોમાસાની સૌથી ફેવરિટ વસ્તુ છે। અને હજી એક એમાં એડ કરું તો કે ગાંઠિયા। હવે આ ચોમાસામાં શું કામ ખવાય છે, એનું કંઈક તો કારણ હશે ને। કારણ છે, 100%ની વાત છે। તો સૌથી પહેલાં ચાલુ કરી ભજીયાથી। ભજીયા છે ને અલગ અલગ હજારો પ્રકારના બને, એમ કહું તોય ચાલે। પણ રૂટીન ભજીયામાં આપણે પતરીના છે, બટેકાના છે, મેથીના છે, પછી અડવાઈના પાનના છે, ડુંગળીના છે, કેળાના છે, આવા છે ને રૂટીન બનતા હોય। આમાં જે મેથી અને અડવાઈ એ બે છે ને ભજીયા, એ બે કંઈક આપણને શરીરમાં સારું કામ કરે છે। હા, શું કરે છે તો કે ચોમાસામાં છે ને રોગ પ્રતિકારક શક્તિ બહુ ઘટી જાય, આ મેથી અને અડવાઈ વધારે છે। પછી ભજીયામાં થોડોક અજમો નાખી, એટલે કોઈ પણ જાતની પેટમાં તકલીફ ન રહે। એટલે આ બધી વસ્તુ છે, ભજીયા એકલા ખાવા માટે નહીં પણ શરીર સારું રાખવા માટે ખવાય છે। ગાંઠિયા ને ચા, વરસાદમાં બધા એવું બન્યું હોય છે કે વરસાદમાં મિનિમમ 3 થી 4 વાર તો તમે પલળ્યા જ હોય। અચાનકથી વરસાદ આવ્યો હોય કે વરસાદમાં પલળવાનું મન થયું હોય, તો જે ગરમ ગરમ ચા પીવો ને એટલે શરીરમાં ગરમાવો આવે। પલળ્યા હોય ને તો શરદી ન થાય, અને ન પલળ્યા હોય તોય શરદી ન થાય, કેમ કે છે ને વરસાદમાં ભેજ વધી જાય, ભેજ માટે શરદી રહે। ગરમ ગરમ ચા પીવો ને તો ભેજ, જે વધેલો ભેજ હોય ને એનાથી શરદી ન થાય। અને ગાંઠિયા તો કે છે ને એ એક ઓપ્શનલ વસ્તુ છે, ચાને ધક્કો મારવા માટે ગાંઠિયા લેવાય। તો આ ત્રણેય વસ્તુ એવી છે કે ચોમાસાની મજા વધારે છે। અને આ 3 વસ્તુ એવી છે કે કોઈ દિવસ એકલા નો મજા આવે। આપણું પરિવાર આપણી સાથે હોય, આપણા મિત્રો આપણી સાથે હોય, આપણું કુટુંબ આપણી સાથે હોય તો ખાવાની મજા આવે। એટલે પરિવાર ભાવના વધારે છે। એટલે આ બધી વસ્તુ છે આની અંદર, એવું નથી કે ખાલી ચોમાસું એકલું, એમ નહીં। આ ભજીયા પ્લસ ગાંઠિયા પ્લસ ચા = હેપીનેસ। તો એકવાર તો ચોમાસામાં આ પ્રોગ્રામ બનાવજો જ। જય શ્રી કૃષ્ણ।